કાચા મકાનો બી છો આ દિવાલ જે મિલની છો ને એકદમ કાચી છો સરકારને અમારે તો બધી સુનિતા જોઈએ મેડમ જો સંડાસની તકલીફ છે પણ ભાજપ સરકાર તો એવું કહે છે કે અમે ગરીબોની સરકાર છે. ક્યાં ગરીબોની સરકાર છે પણ અમારી ગરીબોની ક્યાં કોઈ સાંભળવા આવે છે? અહીંયા કોઈ સાંભળવા આવતો નથી. એટલે અમે તો કંટાળી ગયા છીએ આ સરકારથી. ગુજરાતમાં રાજસ્થાનથી વધારે દારૂ વેચાય છે. નમસ્કાર દર્શક મિત્રો, જે રીતે હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, 26 તારીખના રોજ મતદાન યોજાવાનું છે, ત્યારે અમે પહોંચી ચૂક્યા છીએ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં. જે ખરેખર વાત કરવામાં આવે તો અહીંયા જબરજસ્ત રોષનો માહોલ લોકોમાં જોવા મળી રહ્યો છે. તેમની પાસેથી જ જાણીશું કે અહીંયા શું સમસ્યા બાપુનગરના સરસપુરમાં જોવા મળી રહી છે. બહેનો પણ ક્યાંક ને ક્યાંક આક્રોશમાં જોવા મળી રહી છે. સીધા એમની પાસેથી જ જાણીશું કઈ કઈ સમસ્યાઓ છે. જી બેન, શું નામ છે આપનું? મારું નામ સવિતાબેન. સવિતાબેન, ચૂંટણી નજીકમાં આવી રહી છે, સરકારને શું કહેવું છે? પહેલા સરકારને અમારે તો બધી સુનિતા જોઈએ મેડમ જો સંડાસની તકલીફ છે, બેન બેટિયા જવાનું હોય, સંડાસ જાય વહેલું મોડું હોય, મારા જેવાનું તબિયત બગડી હોય તો પછી ક્યાં જવાનું, શું કરવાનું? 8 સંડાસ ને તેમાં 3 ખુલ્લા, એમાં લેડીઝોય જાય અને જેન્ટ્સોય જાય સર. હા, હવે જવાન બેટી હોય હપલે ને જેન્ટ્સ દરવાજા ખોલી કાઢે તો એની શું ઇજ્જત ના આપણું રહે. તો જી, જે રીતે વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી આવાસ યોજના સરકાર સતત કહી રહી છે, તો શું તે તમારા અહીંયા નથી બનાવવામાં આવી? ના, કોઈ આવા તે બનાવીશું જોઈશું એવું કહે સર. હા, પાછા જાય. એટલે મહિલાઓ માટે ટોયલેટની વ્યવસ્થા પણ? હા, મહિલાઓ માટે તમે ચલો મારી હારે હું બતાવું ટોયલેટની જગા. તો અન્ય કોઈ સમસ્યા છે? કોઈ સમસ્યા નહીં. સમસ્યા તો બધું કાચા મકાનો બી છો આ દિવાલ જે મિલની છો ને એકદમ કાચી છો. અત્યારે હાલ એક વાવાઝોડું આવો ને તો એ ઝાડ આખું અમારા ઘર ઉપર જ પડે. એના લીધે તો અમે ગભરામણમાં અમે બીમાર, હું અઠવાડિયાથી બીમાર. અમે નાના છોકરા મૂકીને નોકરી જઈએ આખો દિવસ. હવે આ વાવાઝોડા હારે જ વરસાદ આવવાનો તો અમને આમ તકલીફ થઈ જાય. તો પણ બેન, ભાજપ સરકાર તો એવું કહે છે કે અમે ગરીબો માટે ઘણું કર્યું, ઘણો વિકાસ કર્યો. એ તો ખાલી વાતો તો થાય છે પણ કોઈ જોવા નહીં આવતું. કાલે બી આયા હતા અહીંયા પણ પકડીને જોવા લે ને ત્યારે જોવા આવ્યા. એટલે સ્થાનિક નેતાઓ આવતા જ નથી? કોઈ જોવા નહીં આવતું, ખાલી વોટ લેવાનો હોય ને ત્યારે આવો. કોઈ જોવા નહીં આવે. જી જી, શું કહેવું છે બેન? શું કહેતા હતા? કોઈ આ દિવાલનો બી જો વિડીયો લઈ શકો ને તો સારું છે. દિવાલનો વિડીયો તો લઈશું, પણ ખરેખર બીજી કોઈ સમસ્યા છે કે? સમસ્યાઓ તો બધી બહુ જ છે. આ બધા કાચા મકાનો, આ નાના છોકરાઓ મૂકીને બધાને નોકરી ધંધે જવાનું. મેઘવાળી બેન કેટલી છે? એ લોકોને હાચવીને તો બેહી ના રવાય. તો થોડું અમારા ઉપર કોઈ ધ્યાન આપો તો સારું. એટલે સ્થાનિક નેતાઓ નથી આવતા અહીંયા જોવા? ભાજપના કોઈ ગણગારતું નહીં. ટાઈમે આવો પછી આવીને જતા રહે. બસ ખાલી હાથ જોડવાના હોય ત્યારે આવો, પછી કોઈ નહીં આવતું. તો પછી ચૂંટણી આવે છે ટૂંક સમયમાં, કેવી સરકાર જોઈએ? આ વખતે તો મારી ઈચ્છા એવી કે હું કોઈને વોટ નહીં આપું, કારણ કે મારા ઘર આગળ તકલીફ છે ને હું અત્યારે હાલ બીમાર છું ને, હું 4 દવાખાના ફરીને હજુ આટલી ઊભી થઈશું. જી, આપણે અન્ય મહિલાઓ સાથે પણ ચર્ચા કરીશું કે કેવી હાલતમાં તેઓ હાલ રહી રહ્યા છે. તમને દર્શક મિત્રો પાછળ પણ દ્રશ્યો દેખાતા હશે કે તેમના કાચા મકાન અહીંયા જોવા મળી રહ્યા છે. જી બેન, શું નામ છે તમારું? मिथिलेश नाम है. यहाँ तो कोई झाड़ू लगाने भी नहीं आता, गंदगी बहुत रहती, कोई कचरा साफ करने नहीं आता, तो हम लोगों के यहाँ ये बीमारी का घर बनता है. साफ सफाई होना चाहिए ना. सरकार के राज में हर जगह साफ सफाई का संदेश आता है. कौन से राज्य से आए हो? मतलब राज का हम यहीं रहते हैं ना. नहीं, गुजरात में रहते हैं. मतलब अच्छा, आप गुजराती हो? नहीं, गुजराती नहीं, मैं तो भैया जी जी भैया जी हैं ऐसे तो. अच्छा, बिहार से हो? नहीं, बिहार से, उत्तर प्रदेश भैया जी है. नहीं, उत्तर प्रदेश से है, बिहार से नहीं है. अच्छा, कितने साल से यहाँ पे रह रहे ऐसे मुझे तो 30 साल हो गई है. हो? तो 30 साल से कैसा अनुभव रहा? ऐसे तो अच्छा रहा है, लेकिन अब ये कि तुम जाजरू की परेशानी सबसे ज़्यादा. कोई सफाई करने आता नहीं है, कोई पूछने नहीं आता, कोई दिक्कत हो कोई ऐसा आता नहीं. जब वोट पड़ते तो सभी लोग आते हैं वोट मांगने के लिए. हाँ, तो कोई सुनता नहीं, कोई सुनवाई नहीं. અરજી કરવા જાય ને તો અરજી સ્વીકાર કરે. कोई सुनवाई नहीं होती है, मतलब ऐसा है. તમારું શું નામ છે બા? મારો શાંતિ નામ ગુપ્તા. હા, તો બેન કેવી તકલીફ પડી જે રહી? તકલીફ है, साफ सफाई नहीं हो रही, कुछ नहीं हो रहा.
और वोटर के पैसे तुम आप लोग आ जाओ तो पर कोई देखा नहीं આવતો મરો ચા કાટો પણ અમારે જાદરું તકલીફ બહુ છે અત્યારે બી હાલમાં ચાલુ તમે કે તમે કહેશે કેવું જતા હોય તમે આવું મુસીબત છે અમારા લોકોને પણ મોદી સરકાર તો એવું કહે છે કે જેટલી પણ દેશની મહિલાઓ છે મારી બધી બહેનો છે. બેન હશે તો પણ જોવા તો આવું જોઈએ ને બેન આવું હોય કે નહીં સાચું કહેજો બેન તમારે જોવા તો આવવું પડે ને આપણે 10 વખત અરજી કરી મેં પોતે ગઈ છે ઓફિસમાં કોઈ દાડે કોઈ સફાઈવાળા માણસને મોકલ્યા નથી કોઈ આવ્યા નથી એટલે સ્થાનિક કક્ષાના નેતાઓ નથી આવતા. કોઈ નથી વાળા બી નથી આવતા કોઈ 4 વર્ષથી અમારા બાજુમાં જાદરું જો તમે અને વાળવા બી કોઈ આવતા નથી ચાલીમાં બી રોડ વાળીને જતા રહે. જી જે રીતે વાત કરવામાં આવે તો આપણી પાસે અહીંયા સરસપુરના કેટલા અન્ય સ્થાનિક લોકો પણ છે તેમને શું સમસ્યા થઈ રહી છે સીધા તેમની પાસેથી જ જાણીશું. જી કાકા શું નામ છે તમારું? અમારું નામ છે યાદવ રાધેશ્યામભાઈ. જી શું વ્યવસાય કરો છો કાકા? શું વ્યવસાય કરો છો કાકા? હું તો ગ્રેજ્યુએશન રિટાયર થઈ ગયો છું. અચ્છા રિટાયરમેન્ટ લાઈફ કેવી રિટાયરમેન્ટ લાઈફ ચાલે? હું પ્રાઇવેટ જોબ કરતો હતો બેન, પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જોબ કરતો હતો. રિટાયર થઈ ગયો. મારું જન્મ જ અહીંનું છે. 56 યર્સ ઇઝ માય એજ. 56 યર. અચ્છા. યા. અને કાકા ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, મતદાન કરવાનું છે, કેવો માહોલ? માહોલ તો બેન એવું છે કે અહીંયા જ્યારે ચૂંટણીનો ટાઈમ હોય ને ત્યારે બધા બહુ ટોંગા આવે છે. ચૂંટણી પતી જાય એના પછી તો અમારે એક સિક્કો બી મરાવવાનો ને દવાખાને જઈને ગમે તે ઘરમાં કોઈ પ્રોબ્લેમ થઈ જાય તો કે પછી આવજો, કાલે આવજો, 4 દિવસ પછી આવજો. અહીંયા લેટરિંગો ખરાબ થઈ ગઈ છે, નળમાં પીવાનું પાણી ભરીએ પાણી ગટરો ઉભરાઈ ગઈ છે. અમારે 6 વાગે સવારે અડધો ઢીચણથી પાણી ભરાયેલું એમાં પીવાનું પાણી ભરીએ, કોઈ દેખભાલ થતું નહીં, કોઈ ઝાડુ વાળવા કોઈ આવતું નહીં, ચાલીમાં સાફ સફાઈ થતી નહીં. અને મારું જન્મ જ અહીંનું 56 વર્ષથી હું જૂઠતો આવી જશું જ્યારથી મેં હોશ આવતું છું ત્યારથી એવું છે બેન પોઝિશન. તો છેલ્લા 30 વર્ષથી તો ભાજપની સરકાર છે, કેવું લાગે? કશું નહીં બેન, વિકાસના કશું અહીંયા વિકાસ થયું જ નહીં અમારે સરસપુર પૂર્વ વિસ્તારમાં. અને ખાસ કરીને તો આ નાલિયાની અંદર હટીસિંગ મિલની ચાલી તો ખાસ. અને અમારા 8 જાજુ છે, 8 જાજરામાં લેડીઝ બી જાય, જેન્ટ્સ બી જાય, બેન દીકરીઓ. અમારા કોઈ મહેમાન અહીંયા ચાલીમાં રહેવા તૈયાર નહીં. અમારા ઘરે આવીએ મહેમાન લેટ્રિન પાણીથી હિસાબે કોઈ આવવા તૈયાર નથી. આ તકલીફ છે બેન બધી, શું કરીએ બોલો? તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નથી કશું કરતું નહીં બેન, કોઈ કશું કોઈ જોવા આવતો નહીં. બધા આવે હાથ જોડીને આ કરો, આ ફોર્મ ભરો, આ ફોર્મ ભરો, પછી કઈ જવાબ પાછું કશું મળતું નહીં. આવું છે બેન. પણ ભાજપ સરકાર તો એવું કહે છે કે અમે ગરીબોની સરકાર છે. ક્યાં ગરીબોની સરકાર છે પણ અમારે અમારી ગરીબોની ક્યાં કોઈ સાંભળવા આવે છે? અહીંયા કોઈ સાંભળવા આવતો નથી. કોઈ કશું વિકાસનું કામ અહીંયા થતું જ નહીં. ખાલી વિકાસ છે. વિકાસ ક્યાં દેખાય છે તમને? અહીંયા બતાવો મને. અહીંયા કોઈ વિકાસ જેવું છે નહીં. ના તો કોઈ સફાઈવાળા ઠેકાણું, કાં તો કોઈ બાથરૂમ છે. કોઈ મહેમાન અમારા આવે તો 4 મહેમાન અમારે બહાર લઈ જવું પડે. પેન્ટ યુઝમાં અમે પૈસા યુઝ કરીને મહેમાનો ત્યાં લઈને જઈએ. શું કરીએ બોલો? એટલે ટોયલેટની સુવિધા છે. ટોયલેટ સુવિધા છે જ નહીં. મ્યુનિસિપાલિટી જે ખરાબ છે, કોઈ સાફ સફાઈ, કોઈ એમસી વાળો, કોઈ વર્કર એમ્પ્લોય કોઈ આવતું નથી. ચાલીમાં કોઈ સાફ સફાઈ કરવા આવતો નહીં. પાણીનું કોઈ ઠેકાણું નથી. પાણીનું અમારી ગટર ઉભરાઈ જાય છે, એમાં પીવાનું પાણી સવારે ભરીએ. કેવી રીતે ભરીએ અમે? આ બધું સાફ સફાઈનું નામ કોઈ છે જ નહીં બેન. અહીંયા કોઈ વિકાસ છે જ નહીં. અહીંયા તો હવે કેવી સરકાર જોઈએ? અમારે સરકાર જોઈએ ને કેવી જોઈએ? કોંગ્રેસ જે અમારે પહેલાં હતી 35 વર્ષ પહેલાં કોંગ્રેસ જોઈએ. 35 વર્ષ પહેલા સારું કામ થતું? સારું કામ થતું હતું ને બેન. ચંદનસિંહ હતા, તોફિક ખાનભાઈ હતા, પેન્ટર સાહેબ હતા. એ ટાઈમે બધું ફર્સ્ટ ક્લાસ કામ થતું હતું. હવે કેમ નહીં થતું? ભાજપની સરકારમાં કોઈ થતું જ નથી બેન. અને મારા તો બાપ દાદા કોંગ્રેસ ટાઈમના થયેલા છે. અને અમે ત્યાં એ સમય સરકાર ચાલતી હતી, કોંગ્રેસ આવતી હતી, લોકો કરતા હતા એ ટાઈમે બિલકુલ રેગ્યુલર ચાલતું હતું. ભાજપ આવી ત્યારથી કશું થતું નહીં બેન અહીંયા. થેન્ક યુ. જી આપણે અન્ય એક સ્થાનિક પાસેથી પણ વાત કરીશું કે ખરેખર અહીંયા ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, તેઓ શું અનુભવી રહ્યા છે. જી કાકા તમારું શું નામ? મારું નામ લક્ષ્મણભાઈ તુલસીભાઈ સોલંકી. લક્ષ્મણભાઈ શું સમસ્યા છે? સમસ્યા તો બેન એવું છે કે જ્યારથી આ સત્તામાં આવ્યા છે ને ત્યારથી અમારા ત્યાં તો કોઈ કામ થતું નથી. અત્યારે હાલ મારી ચાલીમાં ટોટલ 108 મકાન છે. 108 મકાનમાં નીચેના રેસિડેન્ટ તો ઠીક છે, પણ ઉપરના રેસિડેન્ટ માટે જે સંડાસની જે તકલીફ છે ને એ તો બહુ ભયાનક તકલીફ છે. બહેનો કેટલી વખત ત્યાં જાય છે. અત્યારે મારી ચાલીમાં અત્યારના હાલના 4 કોર્પોરેટર જે ભાજપના છે ને એમને 50% કોઈ ઓળખતું નથી, કોઈ જોવા જ આવતું નથી અહીંયા. એટલે કોર્પોરેટરો અહીંયા આવતા જ કોઈ નથી. આજ સુધી કોઈ કોર્પોરેટર ચૂંટાઈને ગયો તે પછી અહીંયા એકય રાઉન્ડ નથી લીધો. અને કોઈ કોર્પોરેટરને ઓળખતું બી નથી. અને ઓફિસે જાય તો કે હા અમે માણસ મોકલીશું. આ તે બિચારા બહેનો ધક્કા ખાય, બધા ધક્કા ખાય. દરવાજા તૂટી ગયા હોય, ટાઇલ્સો તૂટી ગઈ હોય, ગટરો ઉભરાઈ હોય. ચોમાસામાં એવી પરિસ્થિતિ થાય ને કે સંડાસ કેવી રીતે જવું? કોઈ મહેમાન આવ્યું હોય ને તો એને ક્યાં લઈ જવું એવી પરિસ્થિતિ ઊભી થાય છે. સફાઈ બરાબર થતી નથી. બરાબર. અને આ લોકો કે હા અમે કરાવડાવીશું, પણ અહીંયા કોઈ કામ થતું નથી. છેલ્લા જ્યારથી આ કોર્પોરેશનમાં
એ પછી અમારું કોઈ કામ થતું જ નથી આ ચાલીનું. એટલે અહીંયા કેટલા લોકો વસવાટ કરે ટોટલ છે આ ચાલીમાં? 108 મકાન છે આ ચાલીમાં. અને કોઈ બી તમે જુઓ આવે તો ઊભા બારોબાર નીકળી જાય, ઓફિસરોને કહે કે ભાઈ, તો ઓફિસરોએ કોઈ સાંભળતા નથી. આ તમે નળ જુઓ, પાણીના કેવી પરિસ્થિતિ છે, ઢીચણ સુધી પાણી ભરેલા, એમાં આ લોકો પીવાનું પાણી ભરે છે, પણ કોઈને તકલીફ નથી કે અમે આવીને જોઈએ કે ચાલીની શું પહોંચી. આ મૂતેડી પડી તૂટેલી જ છે, જુઓ રિપેરિંગ થતી નથી રજૂઆતો કરવા છતાં પણ. અહીંયા ઊભા રહીએ તો બપોરે ગેસના હિસાબે ભયાનક દુર્ગંધ આવે છે. સફાઈ કામદાર આવે એને કહીએ તો એ કહે કે મારામાં નથી આવતું. કોઈનું સાંભળતા જ નથી. એટલે અમે તો કંટાળી ગયા છીએ આ સરકારથી, અને હવે તો અમારે તો હવે કોંગ્રેસ જ લાવવી છે કે જેથી કરીને અમારા પહેલાં કામ થતા હતા એ રીતે બીજા કામ થાય. પહેલા કેવા કામો હતા? પહેલાં કોઈ અમારે આટલી તકલીફ નથી. જરા બી ફરિયાદ કરીએ ત્યારે તોફિકભાઈ હતા, નારાયણભાઈ દવે હતા, અને આ જ અર્ચનાબેન મકવાણા પહેલાં અહીંયા ચૂંટાઈને આવ્યા હતા ને ત્યારે એમને આ ચાલીમાં ગટર લઈને એમને નખાવડાયેલી છે, અર્ચનાબેન મકવાણાએ. અને એ ટાઈમના કામ થયેલા છે મારી ચાલીમાં. પાણીની લાઈન તોફિક ખાન અને હિંમતસિંહ પટેલના બજેટમાંથી અહીંયા પાણીની એટલી સમસ્યા હતી કે એ લોકોના બજેટમાંથી લાઈન નાખ્યા પછી થોડી પાણીની અમને સવલત મળી છે, નહીં તો અમને કોઈ સવલત અત્યારે હાલ મળતી જ નથી. અને સરકારી અનાજ મળી રહે છે કાકા? સરકારી અનાજ તો જેના બીપીએલ યાદીમાં નામ હોય એમને મળતા હોય છે, કંઈક 5 કિલો કે એવું. હા, પણ એ તો અનાજ લઈને શું કરવાનું? 5 કિલો અનાજ આપે બરાબર, એના ઉપર શું જીવન નિર્ભર થતું હશે? જે કરવાનું છે પાયાની સુવિધાઓ જોઈએ એ તો થતી નથી. મોંઘવારી તમે જુઓ, આ ગેસના બાટલાની રામાયણ જુઓ, પબ્લિકને કેટલી તકલીફ છે કોઈને પડી નથી, સરકારને નહીં કે કોર્પોરેશનને બી પડી નથી. એટલે પબ્લિક, અમે નહીં પણ લોકો બી હવે તો કંટાળ્યા છે, અને એમ જ કહે છે કે હવે તો પરિવર્તન જ જોઈએ છે અમારે આ વખતે તો. એટલે તમને એવું લાગે છે કે 30 વર્ષથી સતત ભાજપની સરકાર છે તો આ વખતે કોંગ્રેસની સરકાર આવશે? હા, આવશે, આશા છે. અને અમે તો મહેનત કરીશું જ. હવે તો અમારે તો મહેનત કરવી છે એના માટે, કેમ કે અમે કંટાળી ગયા છીએ. એટલા માટે અમારી તો મહેનત છે કોંગ્રેસને જીતાડવાની જ હવે તો. મારું નામ ઇમરાનભાઈ અંસારી છે અને હું સરસપુર વિસ્તારમાં જ રહું છું. જી ઇમરાનભાઈ, ચૂંટણીનો માહોલ છે, શું લાગે? ચૂંટણીનો તો માહોલ છે, અને ચૂંટણી દર 5 વર્ષમાં આવે છે, અને એ ચૂંટણી જે આ 5 વર્ષમાં કામ થયું હોય કે ના થયું હોય, કે જે ભૂલો થઈ હોય અને જે પ્રજાની હેરાની પરેશાની જે બી હોય, દરેક આ વખતે જે ચૂંટણી આવે છે તો જે આપણને કોઈને બી તકલીફ પડી હોય એનું સોલ્યુશન હવે લાવવું છે, અને ઉમેદવાર આપણે બદલવા છે કે નહીં એ પ્રજાના હિત માટે જ આ ચૂંટણીઓ આવે છે. અને બીજી વસ્તુ અહીંયા એવી છે કે સ્થાનિક લોકો અમે છીએ, અને અહીંયા સ્થાનિક મુદ્દાઓ છે. આમાં સૌથી વધારે પાણીની તકલીફના અને ડ્રેનેજ લાઇનના મુદ્દાઓ છે. તો આ મુદ્દાને લઈને અમારાની અંદર આક્રોશ છે. આ મુદ્દાઓને લઈને બેઝિક જે સુવિધાઓ મળવી જોઈએ એ બેઝિક સુવિધાઓ મળતી નથી. અહીંયા અમારા નજીકમાં શારદાબેન હોસ્પિટલ આવેલું છે, જેની હાલત અગર આપ સર્વે કરશો, આપ જોશો તો સાવ કફોડી હાલત જેને કહેવાય, સાવ કફોડી હાલત, એવી હાલતમાં શારદાબેન હોસ્પિટલ છે, અને ત્યાંની સુવિધાઓ છે. અને પાણીની તકલીફમાં આખા સરસપુર વિસ્તારમાં કોઈ એક વિસ્તાર આપ અમને ના બતાવી શકો કે જે વિસ્તારમાં ગંદુ પાણી, વાસ મારેલું પાણી ના આવતું હોય, અને પાણીનું કપાત હંમેશા ડ્રેન લાઇનની સાથે પાણી આવતું હોય. એ તમને સરસપુર આખા વિસ્તારમાં તમને આની જે છે એ તમને તકલીફ જોવા મળશે. એટલે પીવાનું ચોખ્ખું પાણી નથી, હોસ્પિટલની અમને કોઈ સુવિધાઓ નથી. અહીંયા બેઝિક જે મુદ્દા છે, સરકારી સ્કૂલ તમે જુઓ, સરકારી સ્કૂલોની હાલત જ્યાં સુધી સેમી ગવર્મેન્ટ ના થાય ત્યાં સુધી કોઈ સારી સરકારી સ્કૂલ બી અહીંયા નથી. એટલે શિક્ષણ ક્ષેત્રે પણ અહીંયા ખૂબ જ વધારે તકલીફ છે. એટલે શું લાગે છે આ વખતે કે ખરેખર કઈ સરકાર આવવી જોઈએ? આ વખતે તો છે કે આટલા ટાઈમથી અમે 25 થી 30 વર્ષથી આ બીજેપી સરકારને અમે જે સત્તા પક્ષ છે એને ઝેલી રહ્યા છીએ. હવે એક મારા કહેવાથી વાત નથી, તમે આખું અમદાવાદનું દ્રશ્ય જોઈ શકો છો કે ઠેર ઠેર અમદાવાદમાં આજે ભાજપ અગર 25-30 વર્ષથી સત્તામાં છે તો એમને કેવો આવકારો મળવો જોઈએ. આજે અમારા પ્રધાનમંત્રી વિશ્વગુરુ છે અગર, તો એ જે ગુજરાતના જ વતની છે તો ગુજરાતમાં એમને કેવો આવકારો મળવો જોઈએ. પણ અહીંયા એમના ઉમેદવારોને જાકારો મળી રહ્યો છે, લોકો નકારી રહ્યા છે, ધક્કો મારી રહ્યા છે. અહીંયા સુધી અમે વિડીયો જોઈ રહ્યા છીએ કે લોકો ચંપલોથી સ્વાગત કરી રહ્યા છે, ચંપલોના હાર પહેરાવડી રહ્યા છે. એટલે લોકોની અંદર કેટલો રોષ છે ને એ એનાથી આપણને ખબર પડી જાય
કે અમે તો ખેર મેં આપને નામ બતાવ્યું છે કે મુસ્લિમ, કદાચ તમે કહી શકો છો કે મોદી સાહેબની કે બીજેપીની અગેન્સ્ટમાં હું કંઈક વાત કરું, પણ આ તો જે અહીંયા બહુમતી છે એ બહુમતી જ નથી ઈચ્છતી કે 30 વર્ષની સરકાર ફરીથી રિપીટ થાય. લઘુમતીના મુદ્દાને કોઈ જોતું નથી, લઘુમતીનો કોઈ જોતો નથી. અહીંયા મુસ્લિમ અને દલિત બહુ વધારે પરેશાન છે. અને હાલ જે આપણે કહીએ સિચ્યુએશન છે એ સિચ્યુએશનના હિસાબે અમે કહી શકીએ કે બહુમતી અને લઘુમતી જે છે એ બધા છે ને હવે બદલાવ ઈચ્છે છે. હવે અમારે લાગે છે કે અમારે ગુજરાતને બદલાવની જરૂર છે. પણ ભાઈ, જે રીતે હાલમાં પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના જે ઉમેદવારો છે તે ક્યાંક વેચાઈ રહ્યા છે, ક્યાંક ફોર્મ પાછું ખેંચાઈ રહ્યું છે. એવી સ્થિતિની અંદર કોંગ્રેસને કેવી રીતે વોટ કરો? હવે મેડમ, વસ્તુ એવી છે ને કે ઈડી અગર તમારી પાછળ બી પડી જાય અને મારી પાછળ બી પડી જાય ને મીડિયા અગર નેશનલ મીડિયા પડી જાય તો આપણું શું થાય? એટલે કોઈ બી સરકારી એવી સંસ્થા છે કે જેના ડ્રેસથી પણ આપણને આપણી અંદર ડર આવી જાય. આજે એ ડ્રેસ બતાવીને અને ધોષ ધમકીથી સત્તા પક્ષ તરફથી એવું દબાણ છે કે આજે ઉમેદવારો એમનું ફોર્મ પાછું ખેંચી રહ્યા છે. આજે સોસાયટીમાંથી એમને બહાર કાઢી રહેવામાં આવ્યું છે, એમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. એટલે એ લોકો એના હિસાબે આજે એ લોકોને ફોર્મ પાછું ખેંચી રહ્યા છીએ. બાકી તો બી તમે એમ જુઓ કે લોકો ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે ઉમેદવારો કે અમારું ફોર્મ પાછું ખેંચવા માટે અમારા ઉપર દબાણ થઈ રહ્યું છે, પણ અમે મરી જઈશું પણ ફોર્મ પાછા નહીં ખેંચીશું. એવા બી આપણી સામે ઉદાહરણો આવી રહ્યા છીએ. જી ધન્યવાદ આપનું માહિતી આપવા બદલ. અહીંયા આપણી પાસે એક અન્ય સ્થાનિક પણ છે, તેમની પાસે પણ ચર્ચા કરીશું. જી, શું નામ છે આપનું? આસિફ પવાર નામ છે મારું અને અહીંયા સરસપુરમાં જ રહું છું. જી આસિફભાઈ, કેવી સ્થિતિ હાલમાં છે સરસપુર? સરસપુરમાં બેન બેઝિક જે નીડ છે પબ્લિકની એમની ખૂબ જ હાલત ખરાબ છે. રોડ રસ્તાની હાલત જુઓ તો તૂટેલા છે, રોડના કામોમાં ભ્રષ્ટાચાર થાય છે, ડ્રેનેજની હાલત જુઓ તો નાનો એવો વરસાદ પડે એમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે. પીવાના પાણીની ખૂબ જ તકલીફ છે, પીવાનું સારું પાણી મળતું નથી. ડ્રેનેજ લાઇનમાં મિક્સ થઈને ગંદુ પાણી દરેક ઘરની અંદર પહોંચે છે. એટલે સરસપુરમાં જુઓ તો ઠેર ઠેર કચરાના ઢગલા પડેલા હોય. શારદાબેન હોસ્પિટલ જેવી મોટી હોસ્પિટલ હોવા છતાં એનું કોઈ ધણી ધોરી નથી. શારદાબેન હોસ્પિટલની અંદર તમે જુઓ તો કૂતરા ફરતા હોય છે. બાળકોના વોર્ડ હોય, આઈસીયુ વોર્ડ હોય, આટલા ગંભીર જે વોર્ડ છે એ વોર્ડોની અંદર ત્યાં કૂતરા ફરતા હોય છે. એટલે છેલ્લા 5 વર્ષની અંદર સરસપુર વોર્ડની અંદર મને લાગે છે કોઈ પણ કામ પ્રજાલક્ષી કામ થયું નથી. પ્રજા આ વખતે ખૂબ જ પરેશાન છે. અને ખાલી સરસપુરની જ વાત નથી કરતો, અમદાવાદ શહેરની અંદર દરેક વોર્ડ જે કે સ્લમ એરિયા છે, મિડલ ક્લાસ અથવા લોઅર મિડલ ક્લાસ વિસ્તાર છે, ત્યાં લોકો ખરેખર આ સરકારથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. જી, જે રીતે વાત કરવામાં આવે તો અહીંયા સરકારી હોસ્પિટલો અને સરકારી શાળાની જો વાત કરીએ તો ખરેખર એ સુવિધા કેવી છે? અમદાવાદ શહેરની હું વાત કરું તો અમદાવાદ શહેરની અંદર 5000થી વધારે કોર્પોરેશનની સ્કૂલો જે છે એ બંધ કરવાનો તગલેકી નિર્ણય સરકાર લેવાની તરફ જઈ રહી છે. સાથે જ હોસ્પિટલની વાત કરીએ તો મેં પહેલાં પણ આપને કીધું કે શારદાબેન હોસ્પિટલ મોટી હોસ્પિટલ કોંગ્રેસ સમયે બંધાયેલી હોસ્પિટલ છે. તેનું અત્યારે કોઈ પણ જાતે એનું કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી. સિક્યોરિટી પ્રોપર નથી. હોસ્પિટલોમાં સ્ટાફ જુએ તો એ સૂતેલા જોવા મળે છે, કૂતરા ફરતા હોય છે. એટલે સાફ સફાઈનો ઇસ્યુ છે, ઘણી બધી એવી પ્રાથમિક સુવિધાઓનો ઇસ્યુ ત્યાં જોવા મળે છે. જી, બીજી બાજુ વાત કરવામાં આવે તો ગુજરાતમાં દારૂબંધી છે, તો દારૂબંધીને લઈને આપનું શું કહેવું છે? ખરેખર તેનું પાલન થઈ રહ્યું છે? ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ દારૂબંધી છે જ નથી. ગુજરાતમાં રાજસ્થાનથી વધારે દારૂ વેચાય છે એ રિપોર્ટ પણ ભૂતકાળમાં ન્યૂઝ ચેનલના માધ્યમથી ગુજરાતની જનતાને ખબર પડી છે. ઠેર ઠેર દારૂ, ડ્રગ્સ, ગાંજાના વેપાર થઈ રહ્યો છે. એકેડમિક જે કેમ્પસ છે એ કેમ્પસ નશાના અડ્ડા બની રહ્યા છે. આપ અમદાવાદ શહેરની પોસ્ટ વિસ્તારમાં તમે જાઓ, સેપ્ટ યુનિવર્સિટી, GLS યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, આ દરેક જગ્યાએ તમને પેડલરો મળશે જે ડ્રગ્સ વેચી રહ્યા છે, બાળકોનું, યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી રહ્યા છે. ગુજરાતનો જે યુવાન છે એ હવે નશા તરફ વધી રહ્યો છે. એક સમયે આપણે સાંભળ્યું હતું કે ઉડતા પંજાબ, એ ઉડતા પંજાબની જગ્યાએ હવે મને એવું લાગે છે કે ગુજરાત હવે ઉડતા ગુજરાત તરફ જઈ રહ્યું છે. જી આશિષભાઈ, ધન્યવાદ આપનું માહિતી આપવા બદલ.